ગુડ મોર્નિંગ ખાખીના યોદ્ધાઓ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા છે મજામાં હશો. તમારી તૈયારી સારી એવી ચાલી રહી હશે. આજના વિડીયોમાં છે આપણે વાત કરશું કે જે લોકો જે પહેલાં લેવાયેલી ભરતી છે 24-25 વાળી, 23-24 વાળી, એમાં પાસ થયેલા છે ને એ લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એના વિશે છે આપણે આજના દિવસમાં થોડી ઘણી વાતો કરશું. થોડોક છે અવાજમાં ફેરફાર છે પણ ચલાવી લેજો. તો કાલ સાંજના તમને લોકોને ખબર છે કે કાલ સાંજે છે એ તમારી પાસે ન્યૂઝ પહોંચી જ ગયા હશે કે પીએસઆઈનું છે ડીવી માટેનું કટ ઓફ સામે આવી ગયું છે, જેમાં જનરલ ભાઈઓનું છે 225ની આસપાસ રહેલું છે અને બહેનોનું છે જનરલનું એ 211 જેટલું રહેલું છે. બાકીનું કેટેગરી વાઇઝ છે થોડું ઘણું નીચું છે, બરાબર. એટલે તમે લોકો સમજી લો કે મેરિટ છે એટલે અટકેલું છે. અને આ છે માત્ર ડીવી માટેનું છે. જે 472 જગ્યાઓ છે એની સામે છે 1000+ લોકોને બોલાવેલા છે ડીવી માટે. એટલે હવે છે ને એ આનાથી પછી ફાઇનલ મેરિટ ડીવી કમ્પ્લીટ થઈ જશે એટલે પછી ફાઇનલ મેરિટ આવશે. તો ફાઇનલ મેરિટ છે એ આના કરતાં થોડું ઘણું ઊંચું રહી શકે, આપણી બધાની અપેક્ષાઓ કરતાં પણ થોડુંક વધારે ઊંચું રહી શકે. કારણ કે તમે લોકો સમજો કે કોન્સ્ટેબલનું પણ છે એ એવું લાગતું હતું કે નહીં જાય એટલું નહીં જાય ઊંચું, પણ એટલું ઊંચું ગયેલું છે એમ. એટલે છે એપીએસઆઈનું પણ એટલું રહી શકે. એટલે તૈયારી રાખજો. જેટલા પણ લોકોનું છે એ ડીવીમાં નામ આવ્યું છે એટલા લોકો છે વેબસાઇટ પહેલાં વિઝિટ કરી લેજો. અને અમુક લોકોના છે માર્ક્સ સુધરેલા છે, એમાં અમુકમાં વધારો પણ થયેલો છે અને અમુકમાં છે એ ઘટાડો પણ થયેલો છે. એટલે એવું નથી હોતું કે તમે છે એ માર્ક્સ રીચેકિંગ માટે આપો એટલે ખાલી વધે જ માર્ક્સ. ક્યારેક છે માર્ક્સ ઘટે પણ. અમુક લોકોના છે 2-2 માર્ક્સ માઇનસ થયેલા છે. એટલે એ પણ તમે જોઈ લેજો. તમે રીચેકિંગ માટે નાખ્યું હોય તો તમારું છે એમાં નામ છે તમારે વધેલા છે કે ઘટેલા છે, બરાબર, એ ચેક કરી લેજો. એટલે એ ચેક કરવા માટે તમારે છે એ જીપીઆરબીની વેબસાઇટ વિઝિટ કરવાની, ત્યાંથી તમને છે એ કંઈક ને કંઈક માહિતી મળી જશે. એટલે પીએસઆઈ માટે તો છે આ વાતો હતી. અને બાકીનું છે પીએસઆઈમાં તમારે ડીવીમાં નામ છે કે નહીં, તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે છે તમને કંઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી છે મોસ્ટલી જેટલા પણ લોકો છે જનરલવાળાને તો મોટા ભાગે કોઈ ડોક્યુમેન્ટ માગતા નથી. એટલા જનરલમાં છે એ તમારે જેટલા ડોક્યુમેન્ટ છે ને એટલા જ માગતા હોય છે. જેમ કે તમારે છે એ તમારા જે એલસી હશે એ તમને માગશે, તમે ફોર્મ ભરેલું છે, બરાબર, જેમાં તમારે કોલેજ પર ફોર્મ હતું એટલે તમારે છે કોલેજની ડિગ્રી માગશે, ફાઇનલ સેમેસ્ટરનું છે એ રિઝલ્ટ માગશે કદાચ. તો આવા બધા ડોક્યુમેન્ટ છે તમારા લોકો જનરલવાળા પાસેથી માગી શકે છે. અને જેટલા પણ લોકો છે એ બીજી કાસ્ટના છે, જેમ કે ઓબીસી લઈ લો, ઈડબ્લ્યુએસમાં પણ જનરલની જેમ જ હોય છે, માત્ર તમારે છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ દેખાડવાનું હોય છે. એટલે જનરલ અને ઈડબ્લ્યુએસને છે એટલો પ્રોબ્લેમ નહીં આવે. બાકીના છે જે પણ લોકો એસટી, એસસી, ઓબીસી આ લોકો છે એ લોકો માટે ખાસ તમારે છે ક્રિમિલિયર હોય ઓબીસી વાળાને તો એ તમારી સાથે રાખજો. કાસ્ટ સર્ટિફિકેટ છે એ જરૂર પડશે. એસટી, એસસી વાળાને પણ છે કાસ્ટ સર્ટિફિકેટ જરૂર પડશે. એનાથી છે તમારે 1978 પહેલાંનો કોઈને કોઈ પુરાવો જોશે. એમાં છે તમે તમારા પપ્પાનું છે એલસી, પપ્પાનું કંઈ છે એમાંથી તમે કરાવી શકો છો. પપ્પાની સાઈડ ના હોય, કદાચ પપ્પા ના ભણેલા હોય તો દાદા અથવા દાદાની જમીનના કાગળિયા હોય, અથવા તો છે પપ્પાના કાકા કે એ કોઈ પણ ભણેલા હોય તો તમારે છે એ ડોક્યુમેન્ટની સાથે સાથે છે એ પેઢીનામું પણ જરૂર પડશે. તો એ તમે જેના ડોક્યુમેન્ટ રજૂ કરો છો, ધારો કે તમે તમારા કાકાના રજૂ કરો છો અથવા તો મોટા પપ્પાના રજૂ કરો છો અથવા ફઈબાના રજૂ કરો છો, તો એમની જોડે તમારો સંબંધ છે તમારે સાબિત કરવા માટે તમારે પેઢીનામાની પણ જરૂર પડશે. એટલે એ પણ છે તમે કરાવી લેજો, બરાબર. અને બાકી છે એ મોટે ભાગે કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ છે. અત્યારે જેટલા પણ લોકો પાસ થયેલા છે એટલા લોકોને ખબર જ હશે કે જે તમે કોન્સ્ટેબલમાં કરાવેલું છે, બરાબર, ડીવી, તો તમને આઈડિયા હશે જ કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે. અને કદાચ કોઈને છે નામમાં ને ફેરફાર છે થોડો પણ, તો તમારે છે સોગંદનામું કરાવી લેવાનું કે આ ફેરફાર છે આટલો એમ. એટલે મોટે ભાગે કંઈ વાંધો નહીં આવે. તો આ તો હતી પીએસઆઈને લઈને વાતો. હવે કોન્સ્ટેબલમાં જે પણ લોકો પાસ થયેલા છે એમાં જેલ સિપાહીવાળા છે એ તો અત્યારે જોબ પર પણ લાગી ગયેલા છે, બરાબર. એ લોકોનું મેડિકલ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, મેડિકલ, અને એ લોકો છે એ જોબ પર લાગી ગયેલા છે. બાકીના વધ્યા છે એ હથિયારી, બિન હથિયારી અને એસઆરપીએફ વાળા. તો એ લોકોને છે એ અત્યારે આજ સવારમાં છે સારા સમાચાર મળ્યા છે કે જિલ્લા ફાળવણી છે એ ચાલુ થઈ ગઈ છે. જેમાં છે આપણી સામે જુનાગઢ જિલ્લો લઈ લો, બોટાદ જિલ્લો લઈ લો, નવસારી જિલ્લો લઈ લો, આ જિલ્લાની પીડીએફઓ છે ને આપણી સામે આવી ગઈ છે. એ જિલ્લામાં કયા ઉમેદવારોનું છે ફાળવવામાં જિલ્લો આવ્યો છે એની પીડીએફ સામે આવી ગઈ છે. હવે એમાં થયું છે એવું કે ઘણા લોકો છે એ ગીર સોમનાથવાળા છે એ લોકોને જુનાગઢ આપેલું છે, ઘણા લોકો છે એ કોઈ બીજા જિલ્લાના છે, સુરતવાળાને, ભાવનગરવાળાને, એ લોકોને છે અમરેલી આપેલું, નવસારી આપેલું છે. એટલે આવું થયું છે. સુરત સિટીવાળા હોય તો એ લોકોને પણ છે નવસારી આપેલું છે. એટલે તમારે શું કરવાનું થશે, બધી પીડીએફ આવે ને એમાં તમારું નામ સર્ચ કરવાનું થશે. અત્યારે છે બધી પીડીએફો સામે નથી આવી, 2-3 જિલ્લાની જ સામે આવી છે.
બાકીની પીડીએફો છે હવે આજના દિવસમાં ટૂંક સમયમાં સામે આવી જશે. અને હવે છે એ જેટલા પણ લોકો છે એ બધાને આપણે મેડિકલ થઈ જશે, તમને પોલીસ સ્ટેશનેથી કોલ આવશે, મેડિકલ તમારું કમ્પ્લીટ થશે, બરાબર. અને પછી છે જ્યારે પણ અત્યારે જે રનિંગ ચાલે છે એ રનિંગ પૂર્ણ થશે ને પછી તમને ત્યાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. એટલે અત્યારે છે ધીરે ધીરે બધી પીડીએફો સામે આવી રહી છે. હવે ઘણાને એ પ્રશ્ન હોય કે અમારે બેન પીડીએફો ક્યાંથી ગોતવી, અમારી પાસે પીડીએફો નથી આવી. તો જો તમે ટેલિગ્રામ યુઝ કરો છો અથવા તમારો કોઈ છે એ સગાવાલા ટેલિગ્રામ યુઝ કરે છે, બરાબર, તો આપણે છે એ વેબસંકુલના ફેકલ્ટી અભિજીતસિંહ ઝાલા છે એ એમની છે એ ટેલિગ્રામ ચેનલમાં પીડીએફો મોકલતા હોય છે. હું પણ છે બધી પીડીએફો ત્યાંથી જ જોતી હોઉં છું. એટલે તમે એમની ચેનલ છે સબસ્ક્રાઈબ કરી શકો અને ત્યાંથી છે તમે પીડીએફ ડાઉનલોડ કરી અને ચેક કરી શકો કે આમાં છે આપણું નામ છે કે નહીં. તમારે હે બધી પીડીએફ આવે, તમે જેટલા જિલ્લા નાખેલા છે એ અથવા એના સિવાયનો કોઈ પણ જિલ્લો, કારણ કે એ લોકોએ ઓલરેડી કીધેલું જ હતું કે જો જગ્યા હશે તો તમે છે જેટલા પ્રિફરન્સ આપેલા છે એ જિલ્લો ફાળવવામાં આવશે, અથવા જગ્યા નહીં હોય તો તમને કોઈ પણ જિલ્લો છે એ લોકો ફાળવી શકે છે. તમે એની સામે છે એ ક્વેશ્ચન નહીં ઉઠાવી શકો, કારણ કે તમને ખબર છે ઘણા બધા જિલ્લામાંથી છે એ ઘણા બધા લોકો પાસ થયેલા છે, તેમ છતાં પણ એ જિલ્લામાં જગ્યાઓ જ નથી, તો એ જિલ્લાવાળાને છે બીજી જગ્યાએ નાખવાના જ છે. એટલે બનશે ત્યાં સુધી તમારા પ્રિફરન્સને છે એ માન આપશે, પણ જો નહીં બને તો પછી એ લોકો છે એ કોઈ પણ જિલ્લો તમને ફાળવી શકે છે. એટલા માટે તમારે છે એ પીડીએફ ચેક કરતું રહેવું. લગભગ છે આજના દિવસમાં બધી જ પીડીએફો સામે આવી જશે, એટલે તમારે છે એ પીડીએફ જોઈ લેવું. એટલે જિલ્લા ફાળવણીને લઈને ઘણી બધી કોમેન્ટો આવતી હતી કે બેન જિલ્લા ફાળવણીનું શું થયું, જિલ્લા ફાળવણીનું શું થયું. જે લોકો પાસ થયેલા છે એ લોકોની ચિંતા હતી કે અમારે છે એ વારો આવશે કે કેમ, ક્યાં અમારો છે જિલ્લો મળશે, અમને અમારો જિલ્લો મળશે કે નહીં, અમને બીજો જિલ્લો મળ્યો તો કાંઈક. કારણ કે અત્યારે છે મોટે ભાગે બધાને એવું જોઈએ ને કે પોતાનો જિલ્લો મળી જાય, અને કાંઈક અપડેટ સામે આવે તો આપણને છે મનને શાંતિ પણ થઈ જાય, ધારણા પણ થઈ જાય કે હા ભાઈ આવી ગયું એમ આપણો જિલ્લો, કે આપણે જે જોતો હતો એ જિલ્લો કે આજુબાજુમાં, અથવા તો એક એ પણ ક્લિયરિટી મળે ને કે આપણે કયા જિલ્લામાં કામ કરવાનું છે. એટલે જિલ્લા ફાળવણીની શરૂઆત થઈ ગઈ છે. તમને જે જિલ્લો મળેલો હશે ત્યાંથી છે ટૂંક સમયમાં તમને કોલ પણ આવવા લાગશે. એટલે સોરી, એટલે જે પણ અપડેટો હતી જિલ્લા ફાળવણીને લઈને ઘણા બધાને કોમેન્ટો આવતી હતી, એને લઈને છે અત્યારમાં વાત છે સવારમાં સારા સમાચાર મળ્યા છે. અને આમે પણ છે બધાને કહેતા હતા કે 10 ફેબ્રુઆરી સુધીમાં છે કંઈક ને કંઈક એ લોકો અપડેટ આપી દેશે, કારણ કે એ લોકોને પછી છે આટલા લોકોનું મેડિકલ પણ કરવાનું છે. મેડિકલ થઈ જાય પછી એ લોકોને છે હાજર પણ કરવાના થશે, તમને તમારો સામાન પણ ફાળવવામાં આવશે, ટ્રેનિંગ સેન્ટરો આપવામાં આવશે. એટલે હજી છે એ પ્રોસેસ લાંબી ચાલશે. એટલે હવે છે એ એમ કહો તમને ખબર પડી જશે કે તમારે કયો જિલ્લો છે. એટલે પીડીએફઓ ચેક કરતું રહેવું. અને બાકી છે તમને ડીવી બાબતે કોઈ બી ક્વેશ્ચન હોય પીએસઆઈ વાળાને, અથવા તો આ કોન્સ્ટેબલ વાળાની છે એ જિલ્લા ફાળવણી બાબતે તમને હોય કયો જિલ્લો મળ્યો છે શું છે, તો તમે પીડીએફઓ ચેક કરી લેજો. બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. આપણે છે બધાનો કોમેન્ટનો છે એ ટાઈમ મળે જવાબ આપવાની ટ્રાય કરશું. બાકી પછી છે આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.